પવિત્ર બાઇબલમાંથી પ્રભુના સેવકે અયુબના જીવનની અંદર દેવ તરફથી આપવામાં આવેલી સુરક્ષા, દેવ તરફથી આપવામાં આવેલા આશીર્વાદો અને દેવ તરફથી બાઇબલ કહે છે કે દેવે તેમના જીવનની અંદર જે કંઈ પણ તેમની પાસે હતું એમની અંદર પુષ્કળ રીતે પ્રભુએ તેઓને આશીર્વાદિત કર્યા. પ્રિય, હાલેલુયા. જેટલા પણ લોકો આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, પ્રભુ એ પક્ષપાતી નથી પ્રિય, પરંતુ જેવો આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ, જેવી રીતે આપણે એમના પર ભરોસો રાખીએ છીએ, જેવી રીતે આપણે વિશ્વાસથી એ દેવની પાછળ આપણે ચાલીએ છીએ, એ જ રીતે પ્રભુ આપણા જીવનની અંદર અને કુટુંબની અંદર કામ કરે છે પ્રિય, હાલેલુયા. અને એટલા માટે બાઇબલની અંદર જેટલા પણ પ્રભુના દાસો છે, જેટલા પણ લોકોના જીવનની અંદર પ્રભુએ કામ કર્યું છે, તેઓના જીવનને આપણે જ્યારે જોઈએ છીએ તો તેઓના દ્વારા કંઈક ને કંઈક નવી પ્રેરણા આપણને પ્રાપ્ત થાય છે. અયુબનું પુસ્તક એમનો પહેલો અધ્યાય અને વાંચીએ છીએ આપણે 7 અને 8 કલમ આપણે વાંચીશું. યહોવાએ શેતાનને પૂછ્યું કે તું ક્યાં જઈને આવ્યો? ત્યારે શેતાને યહોવાને ઉત્તર આપ્યો કે પૃથ્વી પર આમ તેમ સર્વત્ર ફરીને આવ્યો છું. ત્યારે યહોવાએ શેતાનને પૂછ્યું કે શું તે મારા સેવક અયુબને લક્ષમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ તથા પ્રામાણિક, ઈશ્વર ભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. ત્યારે શેતાને યહોવાને ઉત્તર આપ્યો, શું અયુબ કારણ વગર ઈશ્વરની ભક્તિ કરે છે? શું તું તેના ઘરનું તથા તેના સર્વસ્વનું ચોકરધમ રક્ષણ કરતો નથી? તે તેને તેના કામ ધંધામાં આશીર્વાદ દીધો છે, જેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે. હાલેલુયા. બાઇબલ આપણને કહે છે કે અયુબના જીવનની અંદર 3 બાબતો જે અયુબ પ્રભુની સાથે ચાલી રહ્યો છે, કેવી રીતે એ પ્રભુની સાથે ચાલી રહ્યો છે કે જેમના લીધે બાઇબલ આપણને કહે છે અયુબના જીવનની અંદર 3 બાબતો દેવ એમના જીવનની અંદર અને એમના પરિવારની અંદર કરે છે. પહેલી બાબત આપણે જોઈએ છે કે દેવ અયુબનું રક્ષણ કરતો હતો. દેવ અયુબના ઘરનું અને એમના સર્વસ્વનું રક્ષણ કરતો હતો પ્રિય, હાલેલુયા. આજે આપણા જીવનની અંદર દેવની સુરક્ષાની આપણને જરૂર છે, કારણ કે આજે ઘણા બધા લોકો આ દુનિયાની અંદર અલગ અલગ રીતે મરણ પામતા તમે જોઈ રહ્યા છો, નુકસાન થતો આપણે જોઈ રહ્યા છે. ચાહે તે વસ્તુના માટે હોય, ચાહે વાહનના માટે હોય, ચાહે તે માણસોના માટે હોય, પરંતુ આજે માણસ પોતાના જીવનની અંદર પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યો છે. અને એટલા માટે દુનિયાની અંદર તમે જોઈ શકો છો કે બચાવવાના માટે અને લોકોની સુરક્ષાના માટે આજે સીસીટીવી કેમેરાઓનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકોના માટે બાઇબલ આપણને કહે છે કે અયુબના જીવનની અંદર એમના ઘર ઉપર અને એમના સર્વસ્વ ઉપર દેવની સુરક્ષા હતી પ્રિય. બીજી બાબત અહીંયા આપણે જોઈએ છે કે દેવે તેને તેના કામ ધંધાની અંદર એમને શું કર્યો? આશીર્વાદ આપ્યો. બાઇબલ આપણને કહે છે તેને તેના કામ ધંધામાં આશીર્વાદ દીધો છે, જેથી દેશમાં તેની સંપત્તિ વધી ગઈ છે. હાલેલુયા. આજે સવારે પ્રભુ પર વિશ્વાસ કરનારા દરેક લોકોને હું તમને કહેવા માંગુ છું, જો આજે અયુબના જીવનની અંદર જેવી રીતે
ચાર જે પ્રમુખ બાબતો છે એમને અયુબ એમના જીવનની અંદર લઈને ચાલતો હતો. અને આપણે દરેક લોકો એ અયુબની સમાને જો દેવની પાછળ આપણે ચાલીશું તો પહેલું કામ પ્રભુ તમારા જીવનમાં કરશે. દેવ તમારું રક્ષણ કરશે, દેવ તમારા પરિવારનું રક્ષણ કરશે, અને દેવે તમને જે કંઈ પણ આપ્યું છે બાઇબલ કહે છે એ સર્વસ્વનું પણ પ્રભુ શું કરશે? રક્ષણ કરશે. બીજી બાબત કે તમને જે કંઈ પણ આવકના રૂપની અંદર તમારી પાસે શું છે, ચાહે તે ખેતીવાડી હોય, ચાહે ઢોરઢાક હોય, ચાહે વસ્તુ યા વાહન તમારી પાસે હોય, ચાહે નોકરી તમારી પાસે હોય, ચાહે નાનો વ્યવસાય તમારી પાસે કેમ નહીં હોય, પરંતુ મને તમને કહેવા દો એમની અંદર દેવ તમને શું કરવાનો છે? આશીર્વાદ આપવાનો છે. હાલેલુયા. અને આ આશીર્વાદ એટલો બધો અદ્ભુત હશે કે જેવી રીતે અયુબના જીવનની અંદર જ્યારે દેવ એમને આશીર્વાદ આપ્યો, બાઇબલ કહે છે દેશમાં તેની સંપત્તિ વધી ગઈ. પ્રિય, જે લોકોના વચમાં તે રહેતો હતો એ લોકોના વચમાં એ સૌથી ધનાઢ્ય બની ગયો. પ્રિય, કારણ કે દેવનો આશીર્વાદ એમના જીવનની અંદર હતો. અને અયુબના જીવનની અંદર ત્રણ બાબતો અહીંયા આપણે જોઈએ છે. પહેલી બાબત, દેવ તેમની સુરક્ષા કરે છે, પ્રભુ એમના સર્વસ્વનું રક્ષણ કરી રહ્યા છે. બીજી બાબત, દેવ એમના કામને, એમના બિઝનેસને પ્રભુ આશીર્વાદિત કરે છે. અને બાઇબલ કહે છે તેથી તેની જે સંપત્તિ છે એ શું થઈ ગઈ? પુષ્કળ વધી ગઈ. પ્રિય, હાલેલુયા. આજે સવારે જો આપણે આપણા જીવનની અંદર ચાહીએ છીએ કે પ્રભુ આપણું અને આપણા પરિવારનું રક્ષણ કરે, પ્રભુ આપણા ઢોરઢાકનું રક્ષણ કરે, પ્રભુએ તમને આવકના રૂપમાં આવેલા વાહનોનું રક્ષણ કરે, પ્રભુ તમારા બિઝનેસની સંભાળ રાખે, અને પ્રભુ તમારા જીવનની અંદર જે કંઈ પણ પ્રભુએ તમને આપ્યું છે એમાં દેવ તમને આશીર્વાદ આપે, અને એ અયુબની સમાન એક દિવસે તમારી પણ સંપત્તિ શું થાય? પુષ્કળ વધી જાય. હાલેલુયા. આ ત્રણ બાબતો જો આપણે આપણા જીવનની અંદર ચાહીએ છીએ તો આપણા જીવનની અંદર ચાર બાબતો આપણે આપણા જીવનની અંદર અપનાવવાની જરૂર છે. પહેલી બાબત છે, અયુબના વિશે બાઇબલ આપણને કહે છે શા માટે અયુબને દેવ આશીર્વાદ આપ્યો? એમની સંપત્તિ વધી ગઈ, એમનું રક્ષણ પ્રભુ કરતો હતો. કારણ કે બાઇબલ કહે છે પૃથ્વી પર તેના જેવો નિર્દોષ છે. હાલેલુયા. અયુબ એ દેવની સાથે એવી રીતે ચાલતો હતો કે એમના જીવનની અંદર કોઈ પણ દોષ આપણે એમને લગાડી નહીં શકીએ. જ્યારે તેણે પ્રભુ પર વિશ્વાસ કર્યો, નિયમ શાસ્ત્રને તેણે જાણ્યું, અને અયુબના જીવનની અંદર મોટું પરિવાર પ્રભુએ એમને આપ્યું. અને એમની સાથે સાથે બાઇબલ કહે છે કે એમની પાસે પુષ્કળ ઢોરઢાક પણ એમની પાસે હતા. ઘણા બધા નોકર અને ચાકરો એમની સાથે કામકાજ કરતા હતા. પરંતુ અયુબના જીવનની અંદર એ એવી રીતે દેવની પાછળ ચાલતો હતો કે એમના જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ એમને દોષ લગાડી શકતું નહીં હતું. પ્રિય, હાલેલુયા. અને એટલા માટે બાઇબલ કહે છે કે અયુબ એ નિર્દોષ હતો. પ્રિય, આજે આપણા જીવનની અંદર એ પરમેશ્વરની સાથે ચાલતા ચાલતા આપણે આપણા જીવનને દોષ રહિત આપણે બનાવવાનું છે, નિર્દોષતા તરફ આપણે લઈ જવાનું છે. હોઈ શકે આજે આપણા જીવનની અંદર ઘણી બધી ખામીઓ હોય, પરંતુ આપણે ભક્તિ ભાવની અંદર આપણા જીવનને આપણે નિર્દોષ બનાવીએ. પ્રિય, જેવી રીતે બાઇબલ આપણને કહે છે કે દેવ એમના લોકોની પાસે શું ચાહે છે? આપણે પવિત્ર દિવસને આપણે પાળીએ, દેવના વચનો પર વિશ્વાસ રાખીએ, અને પ્રભુની આજ્ઞાઓને આપણે પાળીએ, અને પ્રભુની અંદર આપણે બની રહીએ, અને દેવને પસંદ પડતું જીવન આપણે જીવતા રહીએ. હાલેલુયા. પરંતુ કેટલીક વખત આપણા જીવનની અંદર આપણે વિશ્વાસ કરીએ છીએ, પરંતુ આપણા જીવનની અંદર કોઈક ને કોઈક ભાગની અંદર જ્યારે આપણે ધ્યાન આપતા નથી,
ત્યારે આપણા જીવનની અંદર શેતાનને દોષ લગાડવાનું શું મળે છે? કારણ મળી જાય છે. કારણ કે અયુબના વિશે બાઇબલ કહે છે કે એક દિવસે જ્યારે શેતાન એ પ્રભુની પાસે જ્યારે તે હાજર થયો, એમને પૂછવામાં આવ્યું કે તું ક્યાં જઈને આવ્યો? અને તે કહે છે હું આમ તેમ સર્વત્ર ફરીને હું આવ્યો છું. ત્યારે પ્રભુ કહે છે કે શું તે મારા સેવકે અયુબને લક્ષમાં લીધો છે? હા, આજે બાઇબલ આપણને કહે છે કે શેતાન એ તો ગાજનાર સિંહની સમાન કોઈ મળે એમને ગળી જવાના માટે શું કરી રહ્યો છે? સોતો ફરે છે. અને જ્યારે આપણે બેદરકાર રહીએ છીએ, જ્યારે આપણે ધ્યાન આપતા નથી, ત્યારે શેતાનને આપણા જીવનની અંદર પ્રવેશ કરવાના માટે એમને શું મળી જાય છે? રસ્તો મળી જાય છે પ્રિયો. અને એટલા માટે આપણે આપણા જીવનને એ દેવની સુરક્ષામાં રાખવાના માટે દેવની સાથે આપણે એવી રીતે આપણે ચાલવાનું છે જેમના વિશે અયુબના વિશે પ્રભુ કહે છે કે તે નિર્દોષ અને પ્રામાણિક ઈશ્વર ભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર હતો. હાલેલુયા. પહેલી બાબત અયુબના જીવનની અંદર આપણે જોઈએ છે કે તે નિર્દોષ હતો પ્રિયો. એ દેવની સાથે એવી રીતે ચાલતો હતો કે જેમના લીધે કોઈ પણ માણસ એમને દોષિત ઠરાવી નહીં શકતો હતો પ્રિયો. આપણે પણ આપણા જીવનની અંદર રોજ ને રોજ આપણા જીવનની અંદર આપણી જે કમજોરીઓ છે, નબળાઈઓ છે, એને આપણે તપાસ કરવાની છે અને આપણે પોતાને યોગ્ય પ્રભુની આગળ એ પસંદ પડે એવું પાત્ર તરીકે પોતાને રજૂ કરવાના માટે રોજ આપણે પ્રયત્નો કરવાનો છે. હાલેલુયા. બીજી બાબત અયુબના જીવનની અંદર આપણે જોઈએ છે અને તે એ છે નંબર 2, બાઇબલ કહે છે અયુબ એ નિર્દોષ તથા પ્રામાણિક હતો. હાલેલુયા. આજે પ્રભુએ આપણને જે આપ્યું છે એની અંદર આપણે શું બનીએ? પ્રામાણિક બનીએ પ્રિયો. આ પ્રભુએ તમને જે નાની સેવા આપી છે એમની અંદર તમે પ્રામાણિક બનો. પ્રભુએ તમને જો નાનો વ્યવસાય આપ્યો છે, ખેતીવાડી આપી છે, ઢોઢાક આપ્યા છે, હા, જે કંઈ પણ પ્રભુએ તમને આપ્યું છે એમની અંદર તમે પ્રામાણિક બનો. કારણ કે જ્યારે તમે પ્રામાણિકપણે એ દેવની પાછળ જ્યારે તમે ચાલવા લાગો છો ત્યારે તમારો જે વિશ્વાસ છે, બાઇબલ કહે છે એ પરખાયેલો વિશ્વાસ શું થાય છે? બહાર આવે છે પ્રિયો. અયુબના જીવનની અંદર એમની પ્રામાણિકતાને તોડવાના માટે, દેવની આગળ પોતાને દોષિત ઠરાવવાના માટે કેટલીક રૂકાવટો એમના જીવનની અંદર આવી, પરંતુ બાઇબલ કહે છે અયુબ એમના એ પ્રામાણિકપણાને વળગી રહ્યો. વાંચે છે આપણે અહીંયા 2 અધ્યાય અને એમની 8 કલમ આપણે વાંચીશું. તેથી તે પોતાના શરીરને ઠીકરીથી ખંજવાળવા સારું રાખમાં બેઠો, ત્યારે તેની સ્ત્રીએ તેને કહ્યું, હજી સુધી તું તારા પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે. હાલેલુયા. અયુબ પોતાના જીવનની અંદર એ પ્રામાણિકપણાની અંદર ક્યાં સુધી તે વળગી રહે છે પ્રિયો? તમે તમારા જીવનની અંદર એ પ્રામાણિકપણાની અંદર ક્યાં સુધી તમે એ પ્રભુની અંદર તમે બની રહેશો? બાઇબલ કહે છે અયુબના જીવનની અંદર કેટલીક રૂકાવટો એમના જીવનની અંદર આવી. અચાનક એમના જીવનની અંદર એવી પરિસ્થિતિઓ આવી જ્યારે અયુબની શું થઈ રહી છે? કસોટી થઈ રહી છે. એક દિવસે અચાનક અયુબના જે બાળકો છે, બાઇબલ કહે છે તેઓ પોતાના બાળકો, અહીંયા લખવામાં આવ્યું છે તેના પુત્રમાંનો એક પોતપોતાને ઘેર મિજબાની આપતો અને પોતાની 3 બહેનોને પોતાની સાથે ખાવા પીવા સારું તેડતો. તેઓની ઉજાણીના દિવસો વીત્યા પછી અયુબે તેને તેડાવીને પવિત્ર કરતો અને પરોઢિયે ઉઠીને તે સર્વની ગણતરી પ્રમાણે દરેકના માટે દાનર્પણ કરતો. તે કહેતો, કદાચ મારા પુત્રોએ પાપ કરીને પોતાના હૃદયમાં
દેવનો ઇનકાર કર્યો હોય. અયુબ એ પ્રમાણે હંમેશ કરતો હતો. અને અયુબના જીવનની અંદર એમના બાળકોના માટે, એમના પરિવારના માટે અને પ્રભુની સાથે ચાલતા બહુ જ બાઇબલ કે છે એ જે કંઈ પણ સેવાઓ કરતો હતો, અહીંયા લખવામાં છે અયુબ એ પ્રમાણે હંમેશ કરતો હતો. અયુબનું જે જીવન છે એક પ્રામાણિકપણે દેવની પાછળ ચાલનારા પ્રભુના સેવક તરીકે તેઓ બહાર તરી આવે છે. પરંતુ એક દિવસે અચાનક અયુબના પરિવારની અંદર બાઇબલ કે છે એમના બાળકો મરણ પામ્યા. ત્યાર પછી એમની જે ધન સંપત્તિ હતી, લખવામાં આવ્યું છે એમના જે ઊંટો અને જે કંઈ પણ જાનવરો એમની પાસે હતા, અચાનક એક દિવસે બાઇબલ કહે છે તેઓ પણ નાશ પામ્યા. અહીંયા લખવામાં આવ્યું છે અયુબનું પુસ્તક એમનો પહેલો અધ્યાય અને 13મી કલમ. એક દિવસે તેના પુત્રો તથા તેની પુત્રીઓ તેના વડા ભાઈના ઘરમાં ખાતા તથા દ્રાક્ષરસ પીતા હતા. તે વખતે એક ખેપિયાએ આવીને અયુબને કહ્યું, બળદો હળે જોતરેલા હતા અને ગધેડા તેઓની નજીક ચરતા હતા. એટલામાં સબાઈમ લોકો હુમલો કરીને તે સગડા લઈ ગયા. તેઓએ ચાકરોને તલવારથી કાપી નાખ્યા છે અને ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું. અયુબ જે પ્રામાણિકપણે દેવની પાછળ ચાલી રહ્યો છે, પરંતુ એમના જીવનની અંદર એમના વિશ્વાસને ડગમગાવવાના માટે, એમના એ પ્રામાણિકપણાની અંદર નહીં બની રહેવાના માટે બાઇબલ કહે છે અયુબના જીવનની અંદર એક જ દિવસે 3 જેટલા હુમલાઓ એમના જીવનની અંદર થયા. પહેલો હુમલો થયો, એમના બાળકો મરણ પામ્યા. ત્યાર પછી આવકના રૂપની અંદર એમની પાસે જે દોઢાક હતા, બાઇબલ કહે છે તેમને ચોરી લેવામાં આવ્યા. ત્યાર પછી અયુબના જીવનની અંદર એવું દુઃખદાયક દર્દ ઉત્પન્ન થયું અને એમના કારણે બાઇબલ કહે છે તેથી તે પોતાના શરીરને ઠીક રીતે ખંજવાળવા સારું રાખની અંદર બેઠો. હવે અયુબના જીવનની અંદર જે નિર્દોષ અને પ્રામાણિકપણે એ પ્રભુની પાછળ ચાલી રહ્યો છે, પરંતુ અચાનક તેમના જીવનની અંદર આવેલી જે સમસ્યા છે એ એમના વિશ્વાસને શું કરી રહી છે? પારખી રહી છે પ્રિયો. હાલેલુયા. અને જ્યારે અયુબના જીવનની અંદર આ પ્રકારની પરિસ્થિતિઓ નિર્માણ થઈ, ત્યારે બાઇબલ કહે છે એમના પત્ની એમની સાથે વાતચીત કરે છે 9મી કલમમાં. ત્યારે તેની સ્ત્રીએ તેને કહ્યું, હજી સુધી તું તારા પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે. હાલેલુયા. તમે તમારા જીવનની અંદર ક્યાં સુધી તમે એ દ્રઢતાથી પ્રામાણિકપણાને તમે વળગી રહેશો પ્રિયો? હાલેલુયા. અયુબના જીવનની અંદર સગળું જતું રહ્યું પ્રિયો. એમના બાળકો નાશ પામ્યા, એમની આર્થિક જે સંપત્તિ છે એ પણ એમની પાસેથી જતી રહી. એમનું શરીર એમને સપોર્ટ કરી રહ્યો નથી, એમના પત્ની એમને સપોર્ટ કરી રહ્યા નથી. હવે અયુબ એમના જીવનની અંદર એકલો પડી ગયો છે. પરંતુ બાઇબલ કહે છે એટલી બધી સમસ્યાઓ એમના જીવનની અંદર આવવા છતાં પણ બાઇબલ કહે છે અયુબે પ્રામાણિકપણાને દ્રઢતાથી શું કરે છે? વળગી રહે છે. હાલેલુયા. પ્રભુ પર વિશ્વાસ કરનારા દરેક પરિવારોએ તમારા જીવનની અંદર કદાચ અયુબની સમાન હોઈ શકે. તમારા જીવનની અંદર બાઇબલ કહે છે જેવી રીતે અયુબના બાળકો અચાનક એક દિવસે મરણ પામ્યા પ્રિયો, હોઈ શકે આજે તમારા પરિવારની અંદર બાળકોને લઈને તમે પરેશાન છો, આર્થિક પરિસ્થિતિઓને લઈને કદાચ તમે પરેશાન હોય. પરંતુ અયુબ એમના જીવનની અંદર એ દરેક પરિસ્થિતિઓની અંદર બાઇબલ કહે છે પ્રામાણિકપણાને શું કરે છે? દ્રઢતાથી વળગી રહે છે પ્રિયો. હાલેલુયા. જ્યારે આપણે આપણા જીવનની અંદર એ પ્રામાણિકપણાની અંદર દ્રઢતાથી જ્યારે આપણે વળગી રહીએ છીએ, ત્યારે આપણા જીવનની અંદર દેવ અદ્ભુત કામ કરે છે. અયુબની પત્ની અહીંયા એમની સાથે વાત કરે છે
અને તે કહે છે, તું તારા પ્રમાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે. દેવને શ્રાપ દે અને મરી જા. પણ તેણે તેને ઉત્તર આપ્યો, કોઈ એક અધર્મી સ્ત્રીની પેઠે તું બોલે છે શું? આપણે દેવના હાથથી સુખ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ. એ સર્વમાં અયુબે પોતાના મોંથી પાપ ન કર્યું. હાલેલુયા. બાઇબલ કહે છે, અયુબ અત્યાર સુધી પણ એમના એ પ્રમાણિકપણાને શું કરી રહ્યો છે? વળગી રહ્યો છે પ્રિયો. હાલેલુયા. જો તમે તમારા જીવનની અંદર પહેલી બાબતે અયુબના જીવનની અંદર આપણે જોઈએ છે, તે નિર્દોષ હતો. જ્યારે તમે એક દોષ રહિત જીવન જીવવા લાગો છો, જ્યારે તમે પ્રમાણિકે એ પ્રભુની આગળ દરેક ક્ષેત્રની અંદર જ્યારે તમે પ્રામાણિક બનવા લાગો છો, ત્યારે તમે તમારા જીવનની અંદર તમારો જે વિશ્વાસ છે એ પરખાયેલો વિશ્વાસ શું થાય છે? બહાર આવે છે પ્રિયો. અયુબના જીવનની અંદર બાઇબલ કહે છે એ પ્રમાણિકપણાને વળગી રહ્યો. અને ત્રીજી બાબત આપણે જોઈએ છે અયુબના વિશે બાઇબલ આપણને કહે છે, તે નિર્દોષ હતો તથા પ્રમાણિક હતો તથા તે ઈશ્વર ભક્ત. હાલેલુયા. ઈશ્વર ભક્ત. અહીંયા એક વચન આપણે જોડવા માંગીએ છીએ. અયુબનું પુસ્તક એમનો 17મો અધ્યાય અને એમની 9મી કલમ આપણે વાંચીશું. તો પણ નેક પુરુષ પોતાના માર્ગમાં ટકી રહેશે અને શુદ્ધ હાથવાળો અધિકે બળવાન થતો જશે. હાલેલુયા. બાઇબલ કહે છે અયુબે ઈશ્વર ભક્ત હતો, દેવની પાછળ ચાલનાર એ વ્યક્તિ હતો. અને એટલા માટે જ્યારે એમના જીવનની અંદર પ્રેશર આવી રહ્યું છે, દબાણ આવી રહ્યું છે, ચિંતાઓ આવી રહી છે, એકલવાયો પણ આવી રહ્યું છે, એમનું જે આર્થિક પાસું છે એ પણ નબળું થતું જઈ રહ્યું છે, એમનું શરીર એમને સપોર્ટ કરી રહ્યો નથી, ત્યારે પણ અયુબ શું કરે છે? પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહે છે. હાલેલુયા. એટલું જ નહીં, પરંતુ બાઇબલ કહે છે જ્યારે તે સારો હતો, જ્યારે એમના બાળકો એમની સાથે હતા, જ્યારે એમની સંપત્તિ એમની સાથે હતી, ત્યારે જેવો એમનો વિશ્વાસ હતો, ત્યારે જેવી રીતે પ્રભુની આરાધના કરતો હતો, એ જ રીતે એમના પત્નીને કહે છે કે શું આપણે દેવના હાથથી હંમેશા સુખ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ? એ સર્વમાં બાઇબલ કહે છે અયુબે પોતાના મોંથી કોઈ પાપ તેણે કર્યું નહીં. હાલેલુયા. બીજા શબ્દોમાં આપણે કહીએ તો તેણે દેવને પણ દોષ લગાડ્યો નહીં. હા, અયુબ એમ કહી શકતો હતો કે પ્રભુ, હું તો નિર્દોષતાનું જીવન જીવું છું, હું તો અત્યાર સુધી પ્રામાણિકપણે હું તારી પાછળ ચાલ્યો છું, અત્યાર સુધી પ્રભુ મેં તારો ત્યાગ કર્યો નથી. પરંતુ અહીંયા અયુબે બાઇબલ કહે છે દેવના હાથથી સુખ અને દુઃખ બંને સ્વીકારી રહ્યો છે. હાલેલુયા. એક સાચા વિશ્વાસી તરીકે, એક ખરા પ્રભુના ભક્ત તરીકે તમારા જીવનની અંદર આ ચિહ્નો હશે. જો તમે ખરેખર પ્રભુ પર વિશ્વાસ કરો છો તો તમને આશીર્વાદ મળશે. પ્રભુ તમારી પ્રાર્થનાને સાંભળશે, યા પ્રભુ તમારી પ્રાર્થનાને નહીં સાંભળે, પ્રભુ તમને ઉત્તર નહીં આપે. તમારા જીવનની અંદર એ પ્રભુની પાછળ ચાલતા ચાલતા કદાચ ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો તમે કરી રહ્યા છો, તો પણ જો તમે એ અયુબની સમાન વિચારનારા લોકો છો, અયુબ કહે છે કે શું આપણે દેવના હાથથી સુખ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ? એ સર્વમાં અયુબે દેવને પણ દોષ લગાડ્યો નહીં પ્રિયો. હાલેલુયા. હાલેલુયા. અને બાઇબલ કહે છે દેવને દોષ લગાડવાના બદલે તે પ્રભુની અંદર બની રહ્યો પ્રિયો. તો પણ નેક પુરુષ પોતાના માર્ગમાં ટકી રહેશે અને શુદ્ધ હાથવાળો અધિકે બળવાન થતો જશે. બાઇબલ કહે છે એ સર્વમાં અયુબ એ પ્રભુની અંદર બની રહે છે. હવે એમના જીવનની અંદર બાળકો એમની સાથે નથી, એમનું શરીર એમને સપોર્ટ કરી રહ્યું નથી, અને એમની જે કંઈ પણ સંપત્તિ છે એ પણ બાઇબલ કહે છે
ચાલી ગઈ છે. અને એવી પરિસ્થિતિની અંદર અયુબે એ પ્રામાણિકપણાને શું કરે છે? વળગી રહે છે. એટલું જ નહીં, પરંતુ બાઇબલ કહે છે એવી પરિસ્થિતિઓ હોવા છતાં પણ અયુબે પાપની અંદર નહીં પડ્યો. પ્રિય, હાલેલુયા. આજે ઘણા બધા લોકો શું થાય છે કે જો તેઓને યોગ્ય સમયે સફળતા નહીં મળે, પ્રભુ એમની પ્રાર્થનાનો ઉત્તર નહીં આપે, કદાચ ઘણા વર્ષો નીકળી જાય, તો આજે ઘણા બધા લોકો પ્રભુમાં સ્થિર રહી શકતા નથી. ઘણા બધા લોકો પ્રભુને દોષિત ઠરાવવા લાગે છે કે અમે તો આટલા વર્ષથી વિશ્વાસ કરીએ છીએ, આટલા વર્ષથી અમે ચર્ચની અંદર અમે જઈએ છીએ, તો પણ અમારા જીવનની અંદર આવી પરિસ્થિતિ કેમ છે? પરંતુ બાઇબલ કહે છે અયુબના જીવનની અંદર જ્યારે મુશ્કેલી આવી ત્યારે પણ અયુબ પોતાની પવિત્રતાને શું કરે છે? બનાવી રાખે છે. પ્રિય, હાલેલુયા. એટલે સુધી તેણે પોતાની પવિત્રતાને તેણે બનાવી રાખી. બાઇબલ આપણને કહે છે તે નિર્દોષ હતો, પ્રામાણિક હતો, ઈશ્વર ભક્ત હતો અને દુષ્ટતાથી દૂર રહેનાર વ્યક્તિ હતો. પ્રિય, હાલેલુયા. આજે આપણા જીવનની અંદર શું એ અયુબની સમાન આપણા જીવનની અંદર જ્યારે એવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે ત્યારે પણ શું આપણે આપણા જીવનને બનાવી રાખીએ છીએ? પ્રિય, હાલેલુયા. જ્યારે તમારા જીવનની અંદર એવી પરિસ્થિતિઓનો જ્યારે તમે અને તમારો પરિવાર સામનો કરે છે ત્યારે પણ જો તમે કોઈ અપરાધ કરતા નથી, હા, તમે તમારી પવિત્રતાને તમે બનાવી રાખો છો, તમારા વિશ્વાસને તમે બનાવી રાખો છો, તમારા એ પ્રામાણિકપણાને તમે દ્રઢતાથી જ્યારે તમે વળગી રહો છો, ત્યારે તમારા જીવનની અંદર આ પ્રબોધવાણીના રૂપની અંદર લખાયેલું જે વચન છે એ તમારા જીવનની અંદર અને પરિવારની અંદર શું કરવા લાગે છે? કામ કરવા લાગે છે. ગીત શાસ્ત્રો એમનો પહેલો અધ્યાય અને એમની પહેલી અને બીજી કલમ અને ત્રીજી કલમ આપણે વાંચીશું. કોઈ પણ એક જણ તમે વાંચી શકો છો. હાલેલુયા. અયુબના જીવનની અંદર છેલ્લી બાબત આપણે જોઈએ છે અને તે એ છે અયુબ એ તો દુષ્ટતાથી દૂર રહેનાર એ પ્રભુનો સેવક હતો. પ્રિય, હાલેલુયા. જ્યારે તમારા જીવનની અંદર તમે કસોટીમાંથી પસાર થાવ છો ત્યારે તમારા વિશ્વાસને તમારે બનાવી રાખવાની જરૂર છે, પવિત્રતાને તમારે બનાવી રાખવાની જરૂર છે, પ્રભુની અંદર બની રહેવાની જરૂર છે. બાઇબલ કહે છે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. પણ યહોવાના નિયમ શાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમ શાસ્ત્રનું મનન કરે છે. હાલેલુયા. જ્યારે તમે મુશ્કેલીમાંથી પસાર થાવ છો ત્યારે કઈ બાબત તમને બળવાન કરશે, કઈ બાબત તમને વધારે ઉત્સાહિત કરશે, કઈ બાબત તમને એ પ્રભુની અંદર બની રહેવાના માટે મદદરૂપ થશે? અને તે એ છે દેવનું વચન. પ્રિય, હાલેલુયા. જ્યારે તમે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો ત્યારે તમારે દેવના વચનોને યાદ કરવાનું છે. જે પ્રભુએ તમારી સાથે વચનો દ્વારા વાત કરી છે એ વચનો પર તમારે વિશ્વાસ અને ભરોસો રાખવાનો છે. એ વચનોને તમારે ઘોષણા કરવાની છે, એ વચનોનો તમારે અંગીકાર કરવાનો છે, એ વચનોને તમારે બોલતા રહેવાનું છે. બાઇબલ કહે છે પણ યહોવાના નિયમ શાસ્ત્રથી તે શું થાય છે? હર્ષ પામે છે. હાલેલુયા.
જ્યારે મુશ્કેલી તમારા જીવનની અંદર હશે, કસોટીમાંથી તમે પસાર થઈ રહ્યા છો, પરંતુ જો એ સમયે દેવના વચનને ઇસ્તેમાલ કરવાનું જો તમને ખબર છે, કેવી રીતે એ વચનોને ઉપયોગમાં લાવવાના છે, કેવી રીતે એમના પર ભરોસો રાખવાનો છે, જો એ બાબતોની તમે સમજણ રાખશો તો તમારા જીવનની અંદર મુશ્કેલીમાં પણ દેવનું વચન તમને શું કરશે? આનંદિત રાખશે પ્રિયો. હાલેલુયા. બાઇબલની અંદર આપણે જોઈએ છે, ઉત્પત્તિના સમયની અંદર આપણે જોઈએ છીએ જ્યારે પૃથ્વી અસ્ત વ્યસ્ત અને ખાલી હતી, બાઇબલ કહે છે જળ નિધિ પર અંધારું હતું અને ત્યાં પ્રભુ કહે છે અજવાળું થાવ, અને શું થઈ જાય છે? અજવાળું થઈ જાય છે. જે અંધકાર હતો એ અંધકાર ચાલ્યો જાય છે, અને જે ત્યાં બોલવામાં આવ્યું બાઇબલ કહે છે તે અસ્તિત્વની અંદર આવે છે. માંથી 4 ની અંદર તમે જોઈ શકો છો કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ બાઇબલ કહે છે દેવના વચનોને તે શું કરે છે? ઇસ્તેમાલ કરે છે. અને જ્યારે 3 વખત પ્રભુ ઈસુએ વચનોનો ઉપયોગ કર્યો અને આખરે 3જી વાર શેતાન એ પ્રભુ ઈસુને છોડીને ચાલ્યો જાય છે, અને પ્રભુના દૂતો આવીને એમની શું કરે છે? સેવા કરે છે પ્રિયો. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે પણ દેવના નિયમ શાસ્ત્રથી તે હર્ષ પામે છે, અને રાત અને દિવસ તે તેના નિયમ શાસ્ત્રનું શું કરે છે? મનન કરે છે. મનન. કેટલા લોકો તમે એ દેવના વચનોને મનન કરો છો, યાદ કરો છો, વારંવાર એમને યાદ કરો છો? હાલેલુયા. જો તમે દેવના વચનોને મનન કરનારા લોકો છો તો તમારા જીવનની અંદર જે સમયે મુશ્કેલી આવશે, જે સમયે તમારા જીવનની અંદર સંકટ આવશે, તે સમયે તરત જ એ પવિત્ર આત્મા જે વચનો તમે મનન કરી રહ્યા છો એ વચનો તમને શું કરશે? યાદ દેવડાવશે. હાલેલુયા. મનન કરનારા જે લોકો છે, જ્યારે તેઓના જીવનમાં મુશ્કેલી આવે છે, જ્યારે તેઓના જીવનની અંદર કસોટી આવે છે, જ્યારે તેઓના જીવનની અંદર પરીક્ષણમાં પડાય એવી પરિસ્થિતિઓ જ્યારે નિર્માણ થાય છે, ત્યારે જે લોકો દેવના વચનોને મનન કરે છે, બાઇબલની અંદર આ મનન કરવાની, દેવના વચનોને મનન કરવાની જે વાત છે, પાછલા દિવસો મેં તમને કહ્યું ઈસાકના જીવનની અંદર એ બાબતો હતી. જે કલ્પેશના લગ્નની અંદર મેં તમને કહ્યું કે જ્યારે ઈસાક જે છે એ ખેતરની અંદર જઈને દેવના વચનોને શું કરતો હતો? મનન કરતો હતો. ત્યાર પછી યહોશુઆને મૂસા દ્વારા એમને પણ કહેવામાં આવ્યું કે જે નિયમ શાસ્ત્ર તને આપવામાં આવ્યું છે એ નિયમ શાસ્ત્રો તારા મોંમાંથી જઈ નહીં, પણ એમને રાત અને દિવસ તો એમનું શું કર? મનન કર. હાલેલુયા. દરેક વિશ્વાસીએ દેવના વચનોને મનન કરવાની આદત પાડવાની જરૂર છે. હાલેલુયા. હા, તમે બેસીને વાતચીત કરો છો, યા તમે ફરવા જાઓ છો, મિત્રોની સાથે બેસો છો, કુટુંબની સાથે બેસો છો, મોબાઈલની અંદર આપણે કેટલાક સમય કલાક આપણે બગાડીએ છીએ, પરંતુ મનન કરવાના માટે પ્રભુના જે લોકો છે એ લોકો સમય આ દિવસોની અંદર બહુ ઓછો આપી રહ્યા છે. પરંતુ જો તમે દેવના વચનોને મનન કરશો તો એ વચન તમારા જીવનની અંદર પવિત્ર આત્મા પણ તમને ત્યારે યાદ દેવડાવશે જો તમે એ દેવના વચનોને શું કરી રહ્યા છો? મનન કરી રહ્યા છો. હાલેલુયા. જો તમે મનન કરી રહ્યા નથી, એમને યાદ કરી રહ્યા નથી, તો એ પ્રભુનો આત્મા જે તમને યાદ દેવડાવવા માંગે છે, જે તમને મુશ્કેલીમાંથી યોગ્ય સમયે તમને ત્યાં પ્રોત્સાહન આપવા માંગે છે, પરંતુ મનન નહીં કરવાના કારણે એ પવિત્ર આત્મા બાઇબલ કહે છે એ તમને યાદ દેવડાવતો નથી પ્રિયો. હાલેલુયા. પરંતુ જો તમે મનન કરી રહ્યા છો તો તરત જ એ તમને યાદ દેવડાવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે નાના હતા, બાઇબલ શું કહે છે? દેવના મંદિરમાં બેસીને બાઇબલ કહે છે કે તે જ્ઞાનીઓને શું કરતા? પ્રશ્નો પૂછતા અને જાણવાના માટે કોશિશ કરતા. બાઇબલ કહે છે તે તેઓને પ્રશ્નો પૂછતો અને તેઓને સવાલો પૂછતો કે જેથી કરીને એમના જીવનની અંદર બાઇબલ કહે છે 30 વર્ષ સુધી જે પ્રભુ ઈસુએ કોઈ સેવા ન કરી, પરંતુ એ 30 વર્ષ સુધી પ્રભુ ઈસુ પણ
પોતાની જાતને તેઓ શું કરે છે? તૈયાર કરે છે પ્રિય. હાલેલુયા. અને એટલા માટે જ્યારે શેતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કર્યું ત્યારે તે કહે છે લખેલું છે. હા, જે લખેલું છે એમને ધ્યાન કરવાના કારણે, એમને મનન કરવાના કારણે બાઇબલ કહે છે એ સમયે એ બાબતો એમને શું કરે છે? યાદ દેવડાવે છે. અહીંયા લખવામાં આવ્યું છે, અને રાત દિવસે તે તેના નિયમ શાસ્ત્રનું મનન કરે છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેના પાંદડા કદી પણ ચીમળાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. હાલેલુયા, હાલેલુયા. જેવો દુષ્ટતાથી દૂર રહે છે, આ પોતાના જીવનને સાચવીને ચાલી રહ્યા છે, એવા લોકોના માટે આ પ્રબોધવાણીના રૂપમાં લખાયેલું છે. બાઇબલ કહે છે તે લોકો નદીની પાસે રોપાયેલા ઝાડના જેવા થશે. હાલેલુયા. નદીની પાસે રોપાયેલું જે ઝાડ છે એ કેવું હોય છે? લીલુંછમ હોય છે. એમના પાંદડા ચીમળાતા નથી, પરંતુ એ ઝાડ બાઇબલ કહે છે નદીની પાસે જે રોપાયેલું ઝાડ છે એમને પૂરતા પ્રમાણની અંદર પાણી મળવાના કારણે, પૂરતા પ્રમાણની અંદર પૂરતા પોષક તત્વો એમને મળવાના કારણે એ જે ઝાડ છે, લખવામાં આવ્યું છે નદીની પાસે રોપાયેલું ઝાડ જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેના પાંદડા કદી પણ ચીમળાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. હાલેલુયા. જો તમે અને તમારું પરિવાર એ નદીની પાસે રોપાયેલા ઝાડના જેવું બનવા માંગે છે, જો તમે ચાહો છો કે તમારો વિશ્વાસ એ કદી પણ ચીમળાય નહીં જાય, તમારા જીવનની અંદર દરેક પરિસ્થિતિઓની અંદર ઋતુ પ્રમાણે તમે ફળ આપનારા તમે બનો, અને એવી જો આપણે ઈચ્છા રાખીએ છીએ, બાઇબલ કહે છે દુષ્ટતાથી આપણે દૂર રહીએ અને દેવના નિયમ શાસ્ત્રને મનન કરીએ પ્રિયો. હાલેલુયા. અને જ્યારે એ પ્રમાણે આપણે જ્યારે ચાલવા લાગીએ છીએ, બાઇબલ કહે છે જ્યારે એના પાંદડા કદી પણ ચીમળાતા નથી, વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. હાલેલુયા. હા, જે કંઈ પણ, ચાહે તમે ખેતીવાડી કરશો, પ્રભુ તમને ખેતીવાડીની અંદર તમને આશીર્વાદ આપશે. ચાહે તમે ઢોઢાક પાલન પોષણ કરી રહ્યા છો, પ્રભુ એમની અંદર તમને આશીર્વાદ આપશે. જો તમારી પાસે વાહનોનો બિઝનેસ છે, કોઈ પણ છે, જે પણ તમને મળ્યું છે એમની અંદર પ્રભુ તમને શું કરશે? આશીર્વાદ આપશે પ્રિયો. હાલેલુયા. કારણ કે બાઇબલ કહે છે વળી તે જે કંઈ કરે છે તે શું થાય છે? સફળ થાય છે પ્રિયો. હાલેલુયા. અને ખાસ આજે સવારે અહીંયા આપણે 4 બાબતો આપણે અયુબના જીવનની અંદર આપણે જોઈએ છે. પહેલી બાબતે બાઇબલ કહે છે અયુબના જીવનની અંદર દેવની સુરક્ષા, દેવ એમનું સર્વસ્વનું રક્ષણ કરતો હતો. દેવ એમના કામ ધંધાની અંદર એમને આશીર્વાદ આપ્યો. દેવ એમની સંપત્તિને વધાવી. કારણ શું છે? પહેલી બાબત, તે નિર્દોષતાનું જીવન જીવતો હતો. બીજી બાબત, તે પ્રામાણિકપણે દેવની પાછળ ચાલતો હતો. ત્રીજી બાબત, તે ઈશ્વર ભક્ત હતો પ્રિયો. ચોથી બાબત આપણે જોઈએ છે અયુબે દુષ્ટતાથી દૂર રહેનારો વ્યક્તિ હતો. હાલેલુયા, હાલેલુયા. જ્યારે અયુબને એમના મિત્રો બાઇબલ કહે છે અપમાનિત કરી રહ્યા હતા, ત્યારે પણ એ મુશ્કેલીના સમયે અયુબનું પુસ્તક એમનો 42મો અધ્યાય અને એમની 10 કલમ આપણને કહે છે. પહેલી કલમ આપણે વાંચીએ છીએ, ત્યાં લખવામાં છે ત્યારે અયુબે યહોવાને ઉત્તર આપ્યો, હું જાણું છું કે તું સગળું કરી શકે છે અને તારા કોઈ મનસૂબાને અટકાવી શકાય નહીં. હાલેલુયા. બાઇબલ કહે છે અયુબ જાણતો હતો કે દેવ મારા માટે સર્વસ્વ કરી શકે છે,
દેવ મને બચાવી શકે છે. દેવે મારા જીવનની અંદર જે સારા બાળકો મારી પાસે હતા, જે મારી પાસેથી ચાલ્યા ગયા છે, પ્રભુ એમને પણ પાછા આપી શકે છે. પ્રભુ મને આર્થિક રીતે જો હું પડી ગયો છું, પણ ફરીથી પ્રભુ મને પુનઃ સ્થાપિત કરી શકે છે. અય્યુબના જીવનની અંદર જ્યારે સર્વસ્વ જતો રહ્યો, ત્યારે એ શું કરતો હતો? અંદર અંદર વિશ્વાસ કરતો હતો. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. જો આજે તમે તમારા જીવનની અંદર એ દરેક પરિસ્થિતિઓની અંદર જો તમે પ્રભુની અંદર બની રહેવા માંગો છો, ટકી રહેવા માંગો છો, તો હું તમને કહેવા માંગુ છું, જેવી રીતે અય્યુબના જીવનની અંદર બાઇબલ કહે છે, દેવ એમના આગલા સમય કરતા પાછલા સમયને તેણે શું કર્યો? વધારે સમૃદ્ધિવાન બનાવ્યો. પ્રિય, હાલેલુયા. કારણ અહીંયા લખવામાં છે 10મી કલમ આપણે વાંચીએ છીએ, જ્યારે અય્યુબે પોતાના મિત્રને સારું પ્રાર્થના કરી, ત્યારે યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી, અને અગાઉ હતો તે કરતા યહોવાએ અય્યુબને બમણું આપ્યું. હાલેલુયા. જ્યારે તે મુશ્કેલીમાં હતો, જ્યારે એમના મિત્રો એમને અપમાનિત કરી રહ્યા હતા, ત્યારે પણ અય્યુબ એમના મિત્રોના માટે શું કરે છે? પ્રાર્થના કરે છે. પ્રિય, અને એમના કારણે બાઇબલ કહે છે, દેવ એમની જે દુર્દશા છે, ખરાબ દશા છે, મુશ્કેલીમાં છે, ત્યારે બાઇબલ કહે છે, દેવ એમના જીવનની અંદર શું લાવે છે? યુ ટર્ન લાવે છે. પ્રિય, હાલેલુયા. આજે સવારે જો તમારા જીવનની અંદર, પરિવારની અંદર પાછલા દિવસોમાં તમને નુકસાન થયું છે, પાછલા દિવસોમાં હોઈ શકે કદાચ તમે ઘણી બધી બાબતો ગુમાવી હોય, પરંતુ આજે સવારે પ્રબોધવાણીના રૂપમાં હું તમને કહેવા માંગુ છું, જો તમે પ્રભુમાં બની રહેશો, પ્રામાણિકપણે પ્રભુની પાછળ ચાલતા રહેશો, હા, તમે દુષ્ટતાથી દૂર રહેશો, તમે કોઈ પણ અપરાધ પ્રભુની આગળ નહીં કરશો, પ્રભુ તમારા આગલા સમય કરતા પાછલા સમયને વધારે સમૃદ્ધિવાન કરશે. આમેન, હાલેલુયા. પ્રભુ તમારા જીવનની અંદર જે તમે ગુમાવ્યું છે, પ્રભુ એ તમને પાછું આપશે. પ્રિય, અય્યુબના જીવનની અંદર બાઇબલ કહે છે, દેવે એમના અગાઉ એમની પાસે હતું, એમના કરતા યહોવાએ અય્યુબને બમણું આપ્યું. પ્રિય, હાલેલુયા. શા માટે? અય્યુબના જીવનની અંદર જે ગુમાવેલું હતું એ પણ તેણે પ્રાપ્ત કર્યું, કારણ કે એ પ્રભુની અંદર શું કરે છે? બની રહે છે. પ્રિય, હાલેલુયા. આજના વચનો દ્વારા મંડળીના દરેક લોકોને એ જ સંદેશ હું તમને આપવા માંગુ છું કે જીવનની દરેક પરિસ્થિતિઓની અંદર પ્રભુની અંદર તમે શું કરો? બની રહો તમે. અને જો તમે પ્રભુમાં બની રહેશો, પ્રભુ તમારા જીવનની અંદર એક પછી એક કામ પ્રભુ કરતા જશે. હા, પ્રભુ તમને આર્થિક રીતે પણ મજબૂત કરશે, દેવ તમને આત્મિક રીતે પણ મજબૂત કરશે, અને દેવ તમારા કુટુંબને પણ આશીર્વાદ આપશે, દેવ તમારા બાળકોને પણ સ્થિર કરશે. અને અય્યુબના જીવનની અંદર બાઇબલ કહે છે, દેવ એમને સર્વસ્વ રીતે શું કર્યો? આશીર્વાદિત કર્યો. પ્રિય, હાલેલુયા. આવો આપણે દરેક જણ આંખોને આપણે બંધ કરીશું, અને આજે સવારે જે વચનો આપણને મળ્યા છે એ વચનોને લઈને આપણે પ્રાર્થના કરીશું. દરેક જણ પોતાની જગ્યા પર આપણે ઊભા થઈએ અને આંખોને આપણે બંધ રાખીએ. થેન્ક યુ જીસસ, હાલેલુયા, ગ્લોરી ટુ જીસસ. ધન્યવાદ, ધન્યવાદ.